વિદ્યાર્થી મિત્રો, આપને મોટાભાગના તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી આ રીતની રિસિપ્ટ બોર્ડની આપી દેવી છે, જેને હોલ ટિકિટ પણ કહી શકાય છે. આ હોલ ટિકિટની 3 ઝેરોક્સ કાઢી અને તમારા ઘરે મમ્મી પપ્પાને આપીને જવાની અને 2 ફોટા પણ આપીને જવાના. એટલે તમારે કોઈ આકસ્મિક જરૂર પડે તે ફોટા લઈ અને યોગ્ય જગ્યાએ પહોંચી શકે. એ 3 પછી સૌથી પહેલું તમારે જોવાનું છે કે તમારી રિસિપ્ટમાં અહીંયા બિલ્ડિંગ નંબર અને તમારી અહીંયા આગળ શાળાનું નામ લખ્યું છે અને સંપૂર્ણ એમાં સરનામું લખ્યું છે. એ જગ્યાએ તમારે જવાનું છે. એટલે હવે તમને ખબર પડી ગઈ કે રિસિપ્ટનું શું મહત્વ છે. હવે આગળ સૌથી પહેલાં રિસિપ્ટ તમારા હાથમાં આવી એટલે તમારે અહીંયા તમારું નામ બરોબર સ્પેલિંગનો એક અક્ષર ચેક કરવાનો છે અને બેઠક નંબર જોઈ લેજો. ત્યારબાદ તમે હવે શાળામાં પરીક્ષાની તૈયારી કરવા માટે તમે જઈ રહ્યા છો, તો પરીક્ષાની પૂર્વે તમારે એક આવું ટ્રાન્સપરન્ટ પાઉચ લેવાનું છે. એમાં આ રીતની 4 પેન, 2 પેન્સિલ, 1 સંચો, 1 રબર, બંને પેન્સિલ અણીવાળી રાખવાની છે. આ તૈયારી કર્યા પછી તમારે આવી રીતે એક રિસિપ્ટ લેવાની છે. પાઉચ ટ્રાન્સપરન્ટ, આ પાટિયું પણ તમારે ટ્રાન્સપરન્ટ લેવાનું છે. બરાબર? એટલે આ વસ્તુ બહુ જ ખ્યાલ રાખજો. અને ચોથી, પાણીની બોટલ પણ ટ્રાન્સપરન્ટ લેવાની છે. હવે ઘરેથી નીકળતા પહેલા તમારે શું કરવાનું છે? તો ઘરેથી તમે નીકળો છો એ પહેલા તમારા વડીલો, માતા પિતા અને ઘરમાં જે તમારા ઈષ્ટદેવ છે એને પગે લાગવાનું, એમનું નામ દઈ અને ગોળ અથવા તો દૂધ, દહીં અને સાકર ખાઈને નીકળવાનું છે. ભૂલતા નહીં માતા પિતા અને તમારા દાદા દાદી અથવા વડીલોને પગે લાગજો. એમના આશીર્વાદ પણ આ પરીક્ષામાં સફળ થવા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તમારે ઘરેથી નીકળતી વખતે બૂટ મોજા પહેરવાના નથી, ફક્ત સ્લીપર કે ચપ્પલ પહેરવાના છે. બરાબર? એ પછી તમારે એ ખાસ તકેદારી રાખવાની છે કે તમારી પાસે મોબાઈલ તો નથી, તમારી પાસે કાંડા ઘડિયાળ એકદમ કાંટાવાળું આવે છે એ ચાલશે, સ્માર્ટ વોચ ચાલશે નહીં. સ્માર્ટ વોચ તમને બહાર કાઢી નાખશે અને તમે જો ભૂલથી કે જાણી જોઈને અંદર લઈ ગયા મોબાઈલ કે તો તમારી પર ચોરી કેસ થશે. એટલે આ વસ્તુની ખાસ તકેદારી રાખવા ખાસ દરેકે દરેક જણને જણાવવામાં આવે છે. હવે મેઇન મુદ્દો કે પરીક્ષાના સેન્ટર પર તમારા ઘરેથી જેટલી સમય લાગે એ સમયના પહેલા દિવસે 45 મિનિટ પહેલા અને પછી રોજ 35 કે 30 મિનિટ પહેલા પહોંચવાનું છે. તમે શાળામાં અંદર જાઓ છો, તમે બધું જ અહીંયાથી એવી રીતે તૈયારી કરી નીકળ્યા છો. જો મેં તમને આગળ કીધું એ મુજબ તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમે સીધા તમારા ગેટ ઉપર જોઈ લો કે તમને કયો ખંડ કયા માળ પર છે. એ જગ્યાએ જઈ એ રૂમમાં તમે દાખલ થાઓ. દાખલ થયા પછી તમારી રિસિપ્ટમાં અહીંયા જે નંબર લખ્યો છે એ આ નંબર અને તમારી જે રૂમમાં બેન્ચીસ પર ચોંટાડેલો નંબર આ બંને સરખું મળે એ જગ્યાએ તમારી બેઠક વ્યવસ્થા છે. ત્યાં તમારે જઈને બેસી જવાનું. ત્યાં બેસીને તમે થોડાક વહેલા પહોંચ્યા છો, એટલીસ્ટ તમને 30 મિનિટથી 20 મિનિટ 15 મિનિટ વહેલા લેશે. તો એ સમયમાં તમારે ત્યાં કોઈ કશું યાદ કરવાનું છે, ભગવાનનું નામ લેવાનું છે. થોડું તમને લાગે તો આંખો બંધ કરીને ઈષ્ટદેવનું નામ લઈ અને પરીક્ષામાં તમારે બરોબર સમય થશે એટલે કે 10મા ધોરણને 10 વાગે અને 12મા ધોરણને 3 વાગે તમને પેપર આપવામાં આવશે. પહેલી 15 મિનિટ એ પેપર વાંચવાનું છે. સમજો મિત્રો, 15 મિનિટ વાંચવાનું છે. પેપર લખવાની શરૂઆત 3:15 કરવાની છે અને 10મા વાળાએ 10:15 કરવાની છે. એટલે 10 ને 15 કરવાની. પેપર બરાબર વાંચી કાઢો. પેપર વંચાઈ જાય પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે. પણ એ વચ્ચેના સમયગાળામાં તમને જે તમારી આન્સર કી છે એની પર આ નંબર એ ખાસ લખવાનો છે. નંબર, તમારો કોડ, વિષય આ બધું સ્વચ્છ અક્ષરે દેખાય તે રીતે તમારે લખવાનું છે. એ નંબરને બધું વ્યવસ્થિત લખાઈ જાય પછી શાંતિથી તમે પેપર આખું જોઈ લીધું છે. હવે તમારે પેપર લખવાની શરૂઆત કરવાની છે. પહેલી હું વાત કરીશ 10મા વાળા માટે. 10મા વાળાને 80 માર્કનું પેપર છે. સમય પૂરતો છે પેપર લખવાનો. 24 માર્કના ઓબ્જેક્ટિવ છે. તમારે તમારી રીતે સમય ફાળવી લેવાનો કે 24 થી 36 મિનિટની અંદર વિભાગ એ પતી જાય શાંતિથી. જે નથી આવડતું એ પણ વ્યવસ્થિત લખવાનું છે. ધ્યાન લઈને પહેલા જગ્યા છોડવાની છે અને પછી યાદ આવે ત્યારે વ્યવસ્થિત લખવાનું છે. બીજી વસ્તુ, વિદ્યાર્થી એક ભૂલ કરે છે. એમને ક્યાંકથી શીખવાડવામાં આવે છે કે આ બાજુ હાસ્યો દોર્યો હોય
તો પણ બીજો હાસ્ય અવયવ દોરવામાં તો એ કાર્ય કરવું નહીં. તમને એવું શીખવાડવામાં આવે છે કે જવાબ લાંબો થાય, પણ જવાબ લાંબો ના થાય, જવાબ જેટલો એટલો જ રહે છે. એ શિક્ષકોને ગેરમાર્ગે દોરે એટલે શિક્ષકોને બધી ખબર પડે જ છે. બીજું, તમે 1 માર્કનો સેક્શન બતાવ્યું, પછી તમને જે આવડે છે, ધારો કે તમે 4 માર્કનો એક સવાલ લખો છો, તો એ તમારે સમય નક્કી કરવાનો છે કે 4 માર્કનો પ્રશ્ન છે એ 6 મિનિટથી 8 મિનિટમાં પતવો જોઈએ. 3 માર્કનો સવાલ છે તો આકૃતિ છે તો આટલી મિનિટ, 6 થી 7 મિનિટ. આકૃતિ વગર છે તો 4 મિનિટ. આ બહુ જ ખૂબ અગત્યનો સમય લેવાનો છે. ત્યાર પછી તમે વારંવાર આકૃતિ દોરશો એટલે તમે છે ને ઘરે ચેક કરી લેજો મારે આકૃતિ દોરતા કેટલો સમય થાય છે. ધારો કે 10મા વાળા છે, હૃદયની આકૃતિ છે તો કદાચ વાર લાગે, તો એવી આકૃતિમાં કેટલો સમય જાય છે અને એમાં લખવાનું કેટલું છે એ નક્કી કરીને તમારે 6 થી 8 મિનિટનો સમય પાડવાનો. પણ એવું ટેન્શન નહીં કરવાનું, કારણ કે 10મામાં સમય વધવાનો છે. બીજું, તમે દાખલા ગણો છો, એકાઉન્ટ હોય, સ્ટેટ હોય અને ગણિતના દાખલા હોય, એ કેમેસ્ટ્રીના દાખલા હોય, તો જવાબને બોક્સમાં પેન્સિલથી સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું છે. એટલે શું થાય કે જવાબ, અંતિમ જવાબ ખબર પડે, સૂત્ર બરાબર લખવાનું છે અને દરેકે દરેક વસ્તુની ચોકસાઈ રાખવાની છે. બીજું, ખાલી 12 સાયન્સ અને 12 કોમર્સ એને જ કેલ્ક્યુલેટર અંદર લઈ જવાનું છે. એ બી સાદું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અંદર લઈ જવાનું નથી. આ ખાસ નોંધજો દરેક મિત્રો, કોઈને પણ ભૂલ ના થાય. તમે જ્યારે પણ જવાબો લખો છો, તમને એવું લાગે તો સવાલ અથવા જવાબનો એક ભાગ એવો લખો કે તમને ખબર પડે. ધારો કે તમને એમ પૂછ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસનો જવાબ પૂછો છે કે પ્લાસ્ટર ઓફ પેરિસનો બનાવટ ગુણધર્મનો ઉપયોગ લખો, તો તમારે અહીંયા લખવાનું પ્લાસ્ટર ઓફ પેરિસ, નીચે બનાવટ બની ગયા પછી ઉપયોગો, ગુણધર્મો ક્રમશઃ લખવાનું છે. બરાબર. બીજું, જે સવાલ નથી આવતો એ સંપૂર્ણ છોડવાનો નથી. એ પાઠ વિશે છેલ્લે તમને જે પણ યાદ આવે એ કંઈ પણ લખીને આવો. બરાબર. એવું લખશો તો શિક્ષક મિત્રો ખૂબ ઉદાર દિલના છે, તમને એમાંથી યોગ્ય ગુણો ગોઠવણી કરી અને આપને યોગ્ય માર્ક આપશે. પરંતુ જો તમે પેલો હાસ્યવાળો દોર્યો હશે તો શિક્ષકને ખબર પડી જશે કે આ બંને બાજુ હાસ્યો છે, પેપર ટૂંકું કરવાનો પ્રયત્ન કરે છે અને જવાબ લાંબો કરવાનો પ્રયત્ન કરે છે. બીજું, તમે જ્યારે મુદ્દાસર લખો છો ત્યારે પણ મુદ્દા પાડીને લખો. તફાવત લખો છો, જો તફાવત 2 માર્કનો છે, તો 2 મુદ્દા અને ઉદાહરણ ખાસ લખજો. બરાબર. દરેક વિભાગની નીચે એના વિભાગમાં જે પ્રશ્નો આવતો હોય ઉપર વિભાગ A, B, C જે લખતો હોય લખતો અને નીચેનો સવાલ લખજો. બીજું, હવે તમારે પેપરમાં ક્રમશઃ જે વિભાગ પ્રમાણે જ લખજો. અને એવું નથી કહેતો તમને કદાચ વિભાગ D પહેલો આવડે તો વિભાગ D લખજો, પણ વિભાગ D જ્યારે તમે લખતા હો ત્યારે એમાં C નો કે B નો સવાલ અંદર લખવો નહીં. આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ તમે દરેક પુરવણી પર એક સાઈડમાં નંબર આપી દો અને પછી તમારે એ જે પુરવણી ભરાઈ તો મુખ્ય વત્તા ભરેલી કુલનું ટોટલ અહીંયા અચૂક લખજો. બરાબર. અને ત્યારબાદ આગળ આપણે જેવું ફરીથી કહું છું, પુરવણી તમને આપેલ મીણિયા દોરીથી જ બાંધો, ઉપરના ભાગે. બરાબર. બને તો સ્ટેપલરનો ઉપયોગ નહીં કરવાનો. બરાબર છે. મીણિયા દોરીથી બરોબર પુરવણી બાંધો અને પછી જ ખંડ નિરીક્ષકને આપો. પણ એ પહેલાં તમને અહીંયા બારકોડ સ્ટીકર લગાવવાનું આવશે. એ 10માના વિદ્યાર્થીઓને ખાસ કહું છું, તમે પહેલી વાર બારકોડ સ્ટીકર લગાવો છો, તમે ખંડ નિરીક્ષકને જાતે ઉપકર હોય તો ખંડ નિરીક્ષકની હાજરીમાં કરો, નહીં તો ખંડ નિરીક્ષક પાસે ચોંટાડો. બરાબર. હવે મારે એક અગત્યનો મુદ્દો આપને કહેવાનો રહી ગયો હતો કે તમે જ્યારે ખંડ નિરીક્ષક તમારી સહી લેવા આવે ત્યારે તમે બી ઉત્તરવયનો બારકોડ નંબર અહીંયા તમારી રિસિપ્ટમાં લખો અને અહીંયા બાજુમાં નિરીક્ષકની સહી કરાવો. એટલા માટે કે તમે પરીક્ષામાં હાજરી આપી છે, આ એ રિસિપ્ટમાં એનો પુરાવો છે. એટલે આટલું મિત્રો ખાસ ધ્યાન રાખજો. હું ફરીથી કહું છું કે બારકોડ સ્ટીકર ખૂબ ધ્યાનથી લગાવો. અને છેલ્લો મુદ્દો જે ખૂબ અગત્યનો છે, પેપર પતી ગયા પછી મામૂલી અવલોકન કરો. બહુ અંદર જઈને એને હવે પતી ગયેલા પેપર પર બહુ ભાર ન મૂકો
અને કાલે અથવા 2 દિવસ પછી ગમે ત્યારે બીજી પરીક્ષા હોય એની તૈયારી ઘરે જઈને આરામ કરીને એની તૈયારીમાં લાગી જાઓ. તો મારું આ માટે તમને આહ્વાન છે કે દરેકે દરેક વિદ્યાર્થીઓને ભગવાન તમને ખૂબ જ મદદ કરે. આપ આ પરીક્ષામાં સારામાં સારા માર્ગે ઉત્તીર્ણ થાઓ તેવી મારી શુભકામના સરસ્વતી મંદિર હાઈસ્કૂલ પરિવાર રામકૃષ્ણ સેવા સમિતિ તરફથી, શ્રી સરસ્વતી મંદિર હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાસ સમીરભાઈ પરીખ આચાર્ય તરફથી અને મારા સમગ્ર સ્ટાફ તરફથી, સમગ્ર શાળા સમિતિ તરફથી તમને સૌને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. થેન્ક યુ.